રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં જ છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. અભિનંદન અને જય માતાજી. તો આજે થઈ ગયો શ્રાવણનો પહેલો સોમવાર. તો હર હર મહાદેવ બધાને ને જય માતાજી. અને આજે શ્રાવણ મહિનાનો સોમવાર થઈ ગયો. તો મારા મમ્મી આજ સોમવાર ગયા છે ને આપણે તો વાર નથી રહ્યા, પણ કારખાના અત્યારે આવીને વ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધું. સોરી, માફ કરજો, કેમ કે સવારમાં વ્લોગ બનાવવાનું આપણે ભૂલી ગયા હતા. ઉતાવળમાં કામે જવાનું મોડું કરું હતું તે માટે. તો બપોરાનો ટાઈમ થઈ ગયો છે, 1 વાગી ગયો અને કારખાનાથી આપણે ઘરે આવી ગયા ને બની ગયો છે બાજરાનો રોટલો. મસ્ત મજાનો બાજરાનો રોટલો, ઝૂંપડી એટલે દેશી રસોડામાં બને છે રોટલો ઓટોમેટિક. કેમ કે મારી મમ્મી મને પીરસવા માંડ્યા હતા એટલે રોટલો શેડાવતા હતા. તો હાલો આપણે રોટલો શેડવી નાખી. ગરમા ગરમ રોટલો એ થોડોક સળવા દેવો જોઈશે. અમારે તો ગામડામાં દેશી ચૂલા ઉપર મસ્ત મજાનો રોટલો બને છે. અને બપોરામાં શું છે તમને આગળ રસોડામાં દેખાડું. આ તો રસોડું છે, પણ રાંધવાનું રસોડું, જમવાનું રસોડું તો અહીંયા છે. જો તો આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે પૂરા મોરા બટેકા વખેર્યા હતા. શાક પણ બનાવ્યું ને આપણે હરગવાનું શાક, મસ્ત મજાનું શાક છે હરગવાનું. કોમેન્ટ કરજો બધાને ખાવું હોય તો. ને પૂરા મોરા બટેકા અને ઉનો ગરમા ગરમ અમારા ગામડામાં દેશી બાજરાનો રોટલો મસ્ત મજાનો. તો કાલે આપણે ત્રણેતર ગયા હતા ત્યારે ગોંડલ ગામથી આપણા સબસ્ક્રાઈબર આવી ગયા હતા અને એમને બહુ મજા આવી જાય વિડીયો જોવાની. વિડીયોમાં બોલ્યા એ પણ મને મજા આવી ગઈ. હાલો તો બપોરા કરવા બેસી ગયા છે. રોટલો જો મસ્ત મજા. તો રામ રામ, જય માતાજી. કેમ છો મારા વાલા? બધા મજામાં? તો જય માતાજી. તો આપણા સબસ્ક્રાઈબર અને આવ્યા છે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. કેમ મજા આવી ગઈ? કયું ગામ આપણું? તો મહાદેવના મંદિર વિશે આપણે થોડી, મહાદેવના દર્શન વિશે થોડી વાત કરો. સ્વયંભૂ પ્રગટ થયા આયા ત્રિનેત્રેશ્વર મહાદેવ. હા, મહાયોગી જે કર્ણમુનિ બ્રહ્મા વિષ્ણુ શંકર સ્વરૂપ સાક્ષાત પરિબ્રહ્મ અવતાર હતું ત્રિનેત્રેશ્વર અને મહાદેવ. અને અહીંયા આપણે પાંચાલી મત્સ્ય થયેલો છે. બહુ પુરાતન મંદિર છે. સ્વયંવર એનો અહીંયા થયેલો છે. હા, અને તમને આ જે ઉતારતા શૂટિંગ બધી માહિતી દો છો એ જાણીને ઘણો આનંદ થયો. અને તમે ભાઈ બેન વિશે કીધું તે અમને બહુ આનંદ થયો. બહુ આનંદ થયો. વીર ભવાલી છે ને તે માટે તો ગીત ગાવી જ જોઈએ. હા, એટલે અમને અત્યારે આનંદ થયો. હા, આવા કળિયુગમાં આવા ભાઈ હોય છે ને ભાઈ બેન ની કહાની કે સાંભળીને બહુ મજા આવી છે. ઘણા બધા માણસો હર હર મહાદેવ, હર હર મહાદેવ સપોર્ટ કરતા રહી. જય માતા, જય માતા. હાલો ધૂન કીર્તન નાથની જય. તરણેતરના આંગણે આજ આનંદ, આજ ઉસરંગ, આજ નેનો માને. તરણેતરના આંગણે રૂડા કંચન વર્ષા મે. વાહ ભાઈ વાહ. બોલો ભોળિયા નાથની જય. હર હર મહાદેવ. એ ભાંગ વાવી ભોળાનાથ ને નીંદે છે ગણેશ. ભાંગ વાવી ભોળાનાથ ને નીંદે છે ગણેશ. પાર્વતીજી પાણી વારે છૂટા મેલા કેસ. યગડ બમ ડાક વાગે ડમરું નાચે સદા શિવ આગે ભેરવ. એ ભાંગ કેરા રોટલા ને ધતુરા ના શાક. ભાંગ કેરા રોટલા ને ધતુરા ના શાક. પીરસે મૈયા પાર્વતી ને જમે ભોળાનાથ. યગડ બમ ડાક વાગે ડમરું નાચે સદા શિવ આગે ભેરવ. નાચે ગુણેશા ને નાચે હનુમાન. નાચે ગુણેશા ને નાચે હનુમાન. એ પાર્વતીના નાથ ભોળા ભગવાન. યગડ બમ ડાક વાગે ડમરું નાચે સદા શિવ આગે ભેરવ. બોલો ભોળિયા નાથની જય. હાલો તો હવે આપણે જઈને દર્શન કરી લીધા અને જવાનું છે જોરપર ગામ. કે વીર ભવાલી છે એટલે બેનને ભવાલી દેવા માટે આવ્યા હતા. આપણે મહાદેવના મંદિરે કીધું તો દર્શન કરતા જઈ. 1 મહિનાની વાર રહે પછી અહીંયા ત્રણેતરનો મેળો ભરાય છે.
બનાવ્યો. ચાલો આપણે આવી ગયા છે લીંબુના બગીચામાં, જે 12 માસ આમાં લીંબુ થાય એ બગીચામાં આવી ગયા છે. મસ્ત મજાનું લોકેશન સારું છે, વાતાવરણ સારું છે. જો આમ પવન ચકરી ફરે છે અને ઘણા દૂર આપણે આવી ગયા છે બ્લોગ બનાવવા માટે. તો લીંબુની વાત કરવા જાય તો લીંબુના બગીચામાં બહુ મહેનત કરવી પડે ઘણી બધી. જો આ બધા તાજે તાજા કાચા લીંબુ છે અને પાકા એટલે હેઠા કરી ગયા. જો પાકા પાકા લીંબુ, 12 માસ લીંબુ. આમ નામ લીંબુ છે. 1 વર્ષ થઈ ગયા પછી આપણે અહીંયા આવ્યા, નકર આ વાડીએ વિડીયો બનાવી ગયા હતા. જો ચાલો વીર પહલી દેવા માટે આવી ગયા હતા બોનની વાડી, એટલે બોનની ને ચા પાઈ દીધો અને ધોરિયામાં પાણી પણ ચાલુ છે મસ્ત મજાનું. તો પવન ચકરીનો અવાજ કેવો આવે પાછા? શું લીંબુડા વાયા? લીંબુડા વાયા છે. હવે લીંબુ થઈ છે પછી પાછા વિડીયો બનાવવા આવશે. ત્યારે તો હરકવાની લીંબુ પોક થઈ છે નહીં. તમારા આમ પાણી ન બહુ ભરાય, ગારો ન થાય? ના, ગારો થાય એટલે વરસાદ જાય એટલે તરત આવી એમ. કરે ને જ્યાં ફોટા બાંધવાનું લઈ ગયો શોટિંગ જાય વાર લાગે. આમાં શું વાવવાનું? એમાં ભરગામાં એમાં વાવવાનો ભીંડો. કેરીઓ છે ને આંબા અત્યારે થોડી હા એમ થાકલા કરી નાખાય. હા, વીર પહલી દેવા જવું પડે ને. નાંગર થઈ ગયા હજી તો નોરતામાં થાય ને હજી વાર લાગે. ચાલો આપણે આવી ગયા છે લીંબુના બગીચામાં, જે 12 માસ આમાં લીંબુ થાય એ બગીચામાં આવી ગયા છે. મસ્ત મજાનું લોકેશન સારું છે, વાતાવરણ સારું છે. જો આમ પવન ચકરી ફરે છે અને ઘણા દૂર આપણે આવી ગયા છે બ્લોગ બનાવવા માટે. તો લીંબુની વાત કરવા જાય તો લીંબુના બગીચામાં બહુ મહેનત કરવી પડે ઘણી બધી. જો આ બધા તાજે તાજા કાચા લીંબુ છે અને પાકા એટલે હેઠા કરી ગયા. પાકા પાકા લીંબુ, 12 માસ લીંબુ. આમ નામ લીંબુ છે. 1 વર્ષ થઈ ગયા પછી આપણે અહીંયા આવ્યા, નકર આ વાડીએ વિડીયો બનાવી ગયા હતા. જો